લઈને આપણે ન્યૂ વિડીયોમાં ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાને દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ આપણે છે ને ઈદ મિલાદ પરમદી છે ને હું છે ને આજથી જ તૈયારી કરવા માંડી કેમ કે છોકરીઓની મહેંદી કરી લઉં ને પછી મેં કીધું આગળના બીજા બધા કાલ કામકાજ થશે કેમ કે કાલ છે ને છોકરીઓની સ્કૂલ આખો દિવસની છે 10 થી 5ની તો આપણે એ ટાઈમમાં તો ફ્રી થઈને બપોર વચારે નવરી હોઉં કેમ કે ઈરા છે એટલે તો છે ને કે રીમસાની મહેંદી થઈ ગઈ છે ને સાનવીની મહેંદી કરવા બેસું છું હવે એની નથી થઈ હમણાં જ ઈરાને મેં સુવરાવીને સાનવી નાહીને આવી છે રીમસા મહેંદી દેખાડતો તો રીમસાની મહેંદી થઈ ગઈ છે ને આપણે થોડા ઘણા કામકાજ બાકી હતા તો એની છે ને થોડી મહેંદી કરી સાનવીની હવે કરીશ કેમ કે છે ને આપણે ઈરા નાનકડી છે એના કારણે છે ને એને સુવરાવીને પછી મારાથી કંઈ કામકાજ થાય આજ ફેરે છે ને થોડી જ કરી દેવી છે બે બહેનોને કેમ કે વધારે કરવાનો મને ટાઈમ નથી એટલે પછી ઇન્શાલ્લાહ બીજી વાર કોકડી સારી આપણે વધારે કરી દઈશું તો અત્યારે થોડી આટલી કરી દઉં ને તોય હાલશે એમ કે નકર અહીંયાથી એને જોઈ આજ ફેરે ક્યાં એટલો ટાઈમ તો ઇન્શાલ્લાહ આપણે બીજી વાર કોકડી વધારે એને કરી દઈશું તો એ રીમસાના હાથમાં ઘણી બતાવી છે આપણે થોડી કરી ને તો ચાલો ફટાફટ ઈરા સૂતી છે ને તો મહેંદી કરી લઈ પછી ને કરી ઉઠશે ને તો રહી જશે બધી તો ફ્રેન્ડ્સ છે ને કે સાનવીની પાછળ મહેંદી થઈ ગઈ ને રીમસાની તો સુકાઈ ગઈ છે અને ઉખેડીએ નાખી છે ને અત્યારે સૂઈ પણ ગઈ બાજુમાં અહીંયા એને નીંદર પણ ચડી ગઈ અને હું છે ને કે ઈરહાને સુવરાવું છું ઉઠી હમણાં સાનવીની મહેંદી થઈ ને તો જે આગળ બાકી છે તો ચાલો ફટાફટ ઈરહાને સુવરાવીને એક તો ગાયો ઘા કરી છે હજી જો આગળની હાથની સુકાણીએ સરખી નથી ઓલા હાથને થઈ ગઈ તો ચાલો હવે આપણે છે ને આગળ છોકરીઓને મહેંદી સાનવીની બાકી છે રીમસાની તો આગળ કલરે આવી ગયો રીમસા અહીંયાથી ભેગી કરી લીધી હતી પછી અહીંયાથી એ કરી લીધી હતી ને અહીંયાથી એ કરી લીધી હતી તો ચાલો છે ને કે સાનવીની આગળ મહેંદી કરી લઈએ આપણે ફટાફટ તો ફ્રેન્ડ્સ છે ને કે સાનવીની મહેંદી પણ આગળની કમ્પ્લીટ થઈ ગઈ પાછળ ફેરા પાછળની પણ સરસ થઈ ગઈ છે અને રીમસા હજી સૂતી છે ઈરહા પણ સૂતી જ છે તો ફ્રેન્ડ્સ છે ને કે હું રસોઈ કરવા બેઠું છું ને સુનિયાનું શાક રોટલો ચોખા બધું પડ્યું છે અને આપણે છે ને એક સૂજી બોલ્સ ટ્રાય કરવા છે તો એમાં છે ને હૈદર મીઠાથી ને એવું વઘારે છે મેં વિડીયો જોયો તો બહુ વાયરલની રેસીપી થાય છે તો મને પણ ખાવાનું મન થઈ ગયું છે અને આપણે છે ને કે એવી રીતે હૈદર મીઠાવાળા સાદા નથી કરવા આપણે મંચુરિયન સ્ટાઇલ વઘારવા છે તો ચાલો આજ કરી ટ્રાય જો ભાવશે બધાને તો પછી આપણે રેસીપી કોઈક દિવસ એડ કરી દઈશું અને જો થશે સારા તો પણ આ બ્લોગમાં હું રેસીપી એડ કરી દઈશ નહીં સારા બને ને તો આપણે નહીં કરી રેસીપી એડ તો આપણે છે ને રસોઈ કરી લઈને પછી આપણે ખબર પડે ચાખીને ત્યારે કે કેવા છે ને કેવા નહીં ચાલો ફટાફટ આપણે છે ને ઈરહા સૂતી છે ને તો રસોઈ કરી જ લઈએ આપણે છે ને કે વેજીટેબલ્સથી નથી કાંઈ વઘારવા કેમ કે છે ને સાનવી એવા નથી ખાતી મંચુરિયન આપણે સાદા સોસથી ને એવી રીતે જ વઘારશું તો ચાલો આપણે આપણી સ્ટાઇલથી કરી તો કેવાક બને છે એ છે ને કે તમને હું કહું રીમસા સૂતી છે ઉઠતી નથી મને ઘડી ઉઠું છું ને કે હવે સાંજ પડી ગઈ તો ઉઠ તો ચાલો આપણે રસોઈ કરી લઈએ ઈરહા સૂતી છે ને તો સૂજી બોલ્સ તો ખવાઈ પણ ગયા ત્યારે બ્લોગ શૂટ યાદ આવ્યું ને છોકરીઓને પણ બહુ જ ભાઈવા બધા પતી જ ગયા પાંચ છ વૈધા છે હેલો ફ્રેન્ડ્સ તો આપણે છે ને કે કાલ સાંજથી લઈને આજ સાંજ સુધી છે ને કાંઈ શૂટ જ ન થયું આજ છે ને નેક્સ્ટ ડેની સાંજ પડી ગઈ છે 6:15 થયા છે ને હું છે ને કે ઈરહાને સુવરાવું છું એક બાજુ પાણી આવ્યું છે ને ભરાઈ પણ ગયું અને આપણે છે ને કે આજ સવારનું કાંઈ શૂટ ના થયું કેમ કે આજે છે ને ફ્રીજ આખો દિવસ ના થાય બહુ હદ કામ હતું આજ અને લાઇટ આવી લાઇટ પણ સાવ ડીમ છે તો અત્યારે જો ઈરહાને સુવરાવું છું સાનવી અને રીમસા ગઈ છે ટ્યુશનમાં
અને મારે હજી રસોઈ કરવાની બાકી છે અને ઈદની થોડી ઘણી કાલે ઈદ છે તો તૈયારી હાલે છે. મેં છે ને મીઠાઈ અત્યારે મંગાવી લીધી, ચિકન પણ મંગાવીને રાખી દીધું. મેં કીધું પછી કાલ જડે કે ના જડે. હજી છે ને કે આજ છે ને રસોઈ કરવાનું કાંઈ નક્કી નથી કે શું બનાવું. ઈરહા હજી સરખી સૂતી નથી અને છે ને કાલ તો સૂજી બોલ્સ બહુ એટલે બહુ મસ્ત થયા. બધા અમને એટલા ભાઈવા. નગરને છે ને કાંઈ નીપને એવું ઓછું હાલે પણ એને એટલા ભાઈવા. તો મેં કીધું આપણે છે ને બીજી વાર કરશું ને તો થોડાક વધારે કરી લેશું. એક બાજુ પાણી આવ્યું હોય ને એક બાજુ ઈરહાને હિંચકા નાખવાના હોય ત્યારે એટલી છે ને કે તાણ પડે આપને કે હવે ક્યાં પહોંચવું. તો એમાં એમ થયું કે આજે છે ને કે જારી હતી ને એમાં થોડોક ડૂચો ને એવું બધું વધારે હતું તો એમાં પણ 2 વાગી ગયા છે. પછી રસોઈ ને ખાવાનું ને બધું હાલતું હતું તો 3-3:30 અમે 2 જણા નવરા થયા. એટલે મારાથી આજે કાંઈ સૂટ ના થયું અને છોકરીઓને પણ મસાલા મહેંદીનો કાલ મહેંદી કહી દઈને આપણે તો એનો મસાલા કલર આવી ગયો છે. 2 જણે અત્યારે ટ્યુશનમાં ગઈ છે, ટ્યુશનમાંથી આવશે ને પછી અને એમનો છે ને મહેંદીનો કલર તમને બતાડીશ. તો ચાલો અત્યારે રસોઈની થોડી ઘણી તૈયારી કરી લઈએ આપણે. લાઇટ સાવ ડીમ છે આજે તો ચાલો રસોઈની તૈયારી કરી લઈને ઈદની તૈયારી પણ થોડી ઘણી અત્યારે કરવાની. હજી છે ને દૂધ મંગાવવાનું બાકી છે કેમ કે ખીર અમારે સવારમાં જોશે બધાને સેવ તો ખીરખુરમું તો એ છે ને કે આપણે બનાવવા માટે દૂધ મંગાવવું જોશે. હજી અનીપ છે ને નથી ઘરે અત્યારે તો આવે ને પછી મેં કીધું મંગાવી લઉં. એટલે છોકરીઓને એમાં એમ છે કે છોકરીઓને કલેજીનું શાક ને બ્રેડ ને એવું જોઈએ જ કેમ કે અમે મમ્મીના ઘરે હોય ને તો ઈદના દિવસે વધારે અમારે નાસ્તામાં સવારે એ જ હોય, કલેજીનું શાક, ખીર ને પૂરી. તો છોકરીને એવું છે કે દર ઈદમાં સવારે એ જ હોય તો એને જાણે કેમ આદત પડી ગઈ હોય એવી રીતે આદત પડી ગઈ છે. તો ચાલો મેં કીધું સવારે છે ને થોડીક પૂરી ને ખીર કરી નાખીશ તો હાલી જશે. ચાલો આપણે ઈરહાને સુવરાવી દઈએ ને પાણી આવ્યું છે તો થોડું ઘણું ભરી લઈ પછી રસોઈ થશે. છોકરીઓ આવશે ને પછી આપણે મળશું. તો ફ્રેન્ડ સાનવી અને રીમસા છે ને બારેથી રમીને આવી ગઈ છે. એને મહેંદીનો કલર જોવો 2 બહેનોનો. એટલે રીમસાની જોઈ લ્યો, હવે સાનવીની જો. આગળ કરતો રીમસા. આ 2 બહેનોની મહેંદીમાં છે ને થોડોક એક મિસ્ટેક થઈ ગઈ છે. તમને લાગતી હોય ને તો દેખાતી હોય તો મને કોમેન્ટમાં કહેજો. હું એ ભૂલી ગઈ હતી. થોડીક એક મિસ્ટેક થઈ ગઈ છે. આમ થાય છે 2 બહેનોની સેમ જ પણ સહેજે કે અલગ થઈ ગઈ છે. એટલે આપણી ઈરહા બેબીને અવાજ આવવા માંડ્યો છે. તો ચાલો હવે આપણે અત્યારે રસોઈ થાય છે ને તો રસોઈ કરી લઈએ પહેલે. હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારમાં વહેલા ઉઠી ગયા છીએ ને આજ છે ને ઈદ મિલાદ છે તો તમને ને તમારા ફેમિલીને મારા ફેમિલીના તરફથી તમને બધાને ઈદ મિલાદની મુબારક. તો અત્યારમાં હું છે ને નાસ્તાની તૈયારી કરું છું. થોડીક છે ને આજ વહેલી ઉઠી છું તો થોડીક એક છે ને કે પૂરી કરવી છે અને બસ આપણે સેવવાળી એટલે ખીરખુરમો કરવો છે. અમારા ઘરમાં એમ જ કહે છે છોકરીઓ, મમ્મી સેવવાળી ખીર ને ચોખાવાળી ખીર, અલગ અલગ નામ છે અમારા ઘરમાં. તો છે ને અત્યારમાં છોકરીઓ સૂતી છે. ઈરહા ઉઠી ગઈ છે, એક રમે છે બારે પડી છે અને હું છે ને નાસ્તા માટેની તૈયારી કરું છું. વહેલાસર નાસ્તા થાય ને તો વહેલાસર છે ને કે છોકરીઓને આપણે રેડી કરવા થાય કેમ કે અમારે છે ને સેજ જુલુસનો ટાઈમ થોડોક એક વહેલો હોય તો પહેલાં તો અમારા ચોકમાં જ આવે તો બધા છોકરા તૈયાર થઈ ગયા હોય તો સાનવી રીમસાને એમ થાય કે બધા થઈ ગયા છે તૈયાર તો આપણે પણ થઈ જાય એટલે એને વહેલી તૈયાર કરી દેવી છે મારે. ઈરહાને તો બહાર નહીં કરવાનું ના હોય ત્યાં મારે ને ઈરહાને કાંઈ ઉપાધિ હોય નહીં, બહાર જવાનું જ ના હોય. તો અત્યારમાં છે ને આપણે નાસ્તા પાણીનું થઈ જાય ને પછી બીજા બધા કામકાજ થશે તો મેં કીધું પૂરી કરી લઉં ને પછી છોકરીઓને ઉઠાડું. ઈરહાનો અવાજ આવ્યો, રમે છે એક દી. ઈરહા કલો ખાલે છે એ નાખે જવાય એમાં. એને ક્યાં સુવરાવીને જાઉં છું ને જો કેવી રીતે મેં એને સુવરાવી હતી, અહીંયા સુવરાવી હતી ને ક્યાં નીકળી છે. સાનવી રીમસા 2 સૂતી છે.
હા મોજે ટકા. તો ચાલો ઈરહા બેબી રમે છે ને તો આપણે નાસ્તા પાણીનું વહેલાસર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ છોકરીઓ છે ને ઉઠી ગયું છે ને એના એ ફ્રોક કાઢીને રાખી દીધા છે. સાનવીનું માં પડ્યું છે સાનવીની બાજુમાં અને રીમસાએ અહીંયા રાખ્યું છે. અને ઘરમાં હવે બસ ખાલી પોતા બાકી છે, બાકી બધું કામકાજ થઈ ગયું. અને ઈરહાને મેં સુવરાવી દીધી છે. તો ચાલો પહેલાં ફટાફટ પોતા કરી લઈને. હજી છે ને 8:30 વાગ્યા છે પણ છોકરીઓને નવરાવાનો ટાઈમ પણ થઈ ગયો છે. ચાલો સાનવીને નાહવા માટે મોકલી દઉં ને હું પોતા કરી લઉં. ફ્રેન્ડ્સ છે ને કે આજનો દિવસ તો એટલો બિઝી છે કે કોઈ હિસાબ નથી કામનો. ને છોકરીઓને સાનવી અને રીમસાને પહેલાં તૈયાર કરી અને વિડીયો શૂટ ના થયો ને કાંઈ નહીં, એકલી ઉતામળી થઈને વહી ગઈ બારે. અને પછી ત્યાં તો ઈરહા ઉઠી ગઈ હતી, પછી એને નવરાવીને તૈયાર કરી દીધી. તો એ આજ નકરું રોજ કરે છે. જો બધું એનું મોજા ટોપી તો નથી પહેરાવી પણ પટ્ટી નાખી દીધી હતી તો એને કાંઈ ગમે જ નહીં હેરબેન્ડ કે કાંઈ. તો એ રોઈને સૂઈ ગઈ. તો એને સરસ મસાલા તૈયાર કરી પણ સૂઈ જ ગઈ. અને સાનવી રીમસાનો વિડીયો શૂટ આવશે ને એટલે હું છે ને બ્લોગ શૂટ કરી દઈશ, એનું પણ તમને બતાડીશ કે કેવી તૈયાર થઈ છે. ને મેં મારું પાણી મૂકી દીધું છે. હવે એમ વિચારું છું કે મીઠી વસ્તુ ઉપર છે ને ફાતીઓ દેવરાવી દઉં. હું તો અખની કરશું કે બિરયાની જે કરશું એ બહુ મોડું થઈ જશે. તો હવે છે ને એટલું વિચાર્યું છે કે મેં કીધું મીઠી વસ્તુ આવી ગઈ છે ને, આપણે બરફી લીધી છે તો એના ઉપર ફાતીઓ દેવરાવી દઈ. અને થોડીક ફરસાણ આપણે ગમે ચેવડો બેવડો જે છોકરીઓ કહેશે એ લઈ આવી દેશે. આની હમણાં કાલ છે ને મંગાવતા એ ભૂલાઈ ગયું, બાકી બધું મેં તૈયાર કરે. દૂધ શીખે મેં મંગાવી લીધું હતું પણ ફરસાણ છે ને ભૂલાઈ ગઈ લેતા. તો ચાલો હવે હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, પછી ફાતિયા દરરોજનું આપણે કરી લે. આપણે તો તૈયાર બૈયાર તો કાંઈ થવું નથી, ખાલી નાહી લઈને પછી ફાતિયો દેવરાવી દઈ. ઈરહાને તમને બતાડું કે કેવી લાગે છે. ઈરહા સૂઈ ગઈ છે અત્યારે ને આ કપડાં છે ને કે એના મામા લઈ આવ્યા હતા, એના મામા ને મામી. તો એ આજ કપડાં મેં પહેરાવી દીધા. મેં કીધું પછી પડ્યા ટૂંકા થઈ જાય છે તો એ કપડાં પહેરાવી દીધા. મેં કીધું ભલે પહેરાઈએ. એમને સૂઈ ગઈ છે હવે, એને તો ક્યાંય જવાનું હોય નહીં. તો ચાલો ફટાફટ આપણે નાહી ધોઈને ફાતિયો દેવરાવી દઈએ પહેલે, પછી આપણે રસોઈનું બપોરનું થાય. ફ્રેન્ડ સાનવી અને રીમસા આવી ગઈ છે ને આજ મસાલા તૈયાર થયું હતું ને હવે છે ને સાનવીને થોડુંક ઉછારા જેવું ને થાય છે. તો એને મેં કીધું આવવાનું થોડીક બેસ. અને હું છે ને કે ફાતિયા માટેની તૈયારી કરું છું બધી. આજ પાછી સવારની લાઇટ નથી, અંધારું બધું પડ્યું છે. તો ચાલો ફાતિયા માટેની તૈયારી આપણે કરી લઈને પછી આપણે મળશું. તો ફ્રેન્ડ્સ ફાતિયો દેવાઈ ગયો છે ને છોકરીઓ પણ આવી ગઈ છે ને તો ન્યા જ લઈ આવી છે અમારા માટે થોડી. અને આપણે ફાતિયા માટે બરફી મંગાવી હતી તો રીમસાને ભૂખ લાગી છે ને ન્યા જ લઈ આવી હતી. બેન ખાધી હમણાં થોડી ચેવડો ને ગાંઠિયા ને એવું હતું. તો ચાલો આપણે ફાતિયો પડાઈ ગયો છે ને તો રાખી દઈએ પહેલે. તો ફ્રેન્ડ્સ ખાવાનું બધું રેડી કરી લીધું છે. આપણી બિરયાની મસ્ત અને લીંબુનું આથણું આપણું ફેવરેટ, છાશ, કચુંબર, આમાં મીઠાઈ છે. હજી ચેવડો લેવાનો બાકી છે. તો ચાલો કોઈને જમવું હોય ને તો. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગે છે 5 ને આપણે છે ને ઈરહાને અત્યારે મેં સુવરાવી દીધી છે ને મારે એક બાજુ મીઠું પાણી આવ્યું છે ને તો એમાં ભાગ દોડ છે થોડીક. ને બપોરને તો છે ને એમાં એમ થયું સવારની 7 વાગ્યાની લાઇટ નથી તો 9 કલાકે અમારે છે લાઇટ આવી. તો પછી તો ઇન્વર્ટર પણ હવે તો પૂરું થઈ ગયું હતું હવે સાવ, કેમ કે કુલર ચાલુ હોય ને એટલે. અને સાનવીને રીમસા બારે રમે છે. અને અત્યારે તો આપણે છે ને રસોઈની કાંઈ ઉપાધિ નથી કેમ કે ત્યાં જ ખાવા જવાનું છે. અને મેં છે ને કપડાં ધોવા માટે મશીનમાં નાખી દીધા છે. પાણી ભરાય છે સાનું ઉતે મીઠા પાણી જ્યાં સીસા આવી ને એવું તો રખની જ બધા. તો અત્યારે ઘણું ખરું કામ મને સાનવી અને રીમસાએ કરી દીધું છે. વધારે તો સાનવી જ કરે, રીમસા ઓછું કામ કરે પણ એમ કે થોડું કરાવતી હોય. તો અત્યારે ઘણું કામ મને છે ને સાનવી અને રીમસાએ કરી દીધું ને મેં છે ને ઈરહાને સુવરાવી ડાયરેક્ટ. ને મશીનમાં હજી 28 મિનિટ છે. તો ચાલો હવે આપણે છે ને કે પાણી ભરી લઈ પછી આપણે પાછું છે ને કે તૈયાર થવાનું રહેશે કેમ કે આપણે ત્યાં જ ખાવા સાંજે જવાનું છે ને એટલે છોકરીઓને વહેલાસર તૈયાર કરવા માંડીશ તો પછી આપણે જવા થાય.
છોકરી પહેલાં તૈયાર થઈ ગઈ હોય ને તો પછી ઉપાધિ ના રહીએ. આજ મારા કાન એવા દુખે છે ને મેં છે ને બુટિયા ઉતારી નાખ્યા છે, સાનવીને પહેરાવ્યા છે ને મારે તો ક્યાંય બહાર જવાનું નહોતું, નકર તો હું મારી ઓલી બીજી સોનાની બુટી છે એ પહેરી લે, પણ બહાર જવાનું નહોતું તો મેં છે ને આરસ કરી, પહેર્યા નહીં. અને મારા ચાંદીના જે હું ડેલીમાં પહેરું છું એ સાનવીને પહેરાવ્યા, કેમ કે સોનાના એને છે ને પહેરાવા હમણાં એમ છે નહીં, કેમ કે સાનવીને એટલી બધી હજી ભાન નથી, એટલે નકર તો હજી સોનાના પહેરાવી દેત. ઓલી હવે અત્યારે ભાવ તો જોવો કે એમ કે થઈ છે 2 ગ્રામ કે એમ કાંઈકની છે, હા, તો એ અત્યારે કરાવવા જાય તો 40-45 હજારે પહોંચી જાય એમ છે. તો પછી એક ખોવાઈ જાય તો આપણે તો અત્યારે તો કાંઈ થાય નહીં ને. એક ઓલો દાણો ખોવાઈ ગયો તો એટલો જીવ બરતો હતો, એટલે પછી મેં એને કીધું કે મેં તું ચાંદીના પહેરી લે, મારા સોનાના નથી પહેરવા તારે. અને મેં ના પહેર્યા. અને મહેંદી કરવાનો વિચાર હતો, પણ છે ને રાતે બહુ જ થકાઈ જાય છે, આખો દિવસ એમને એકલી કામમાં હોઉં ને બહુ જ થકાઈ જાય છે. એટલે મહેંદી હમણાં કેટલો ટાઈમ થયો, 1.5 વર્ષ થયો મહેંદી નથી કરી ને એને. પહેલાં છે ને મારા હાથમાંથી કોઈ દી મહેંદી હું જવા નથી દેતી, એના બદલે છે ને નખમાંથી નીકળી ગઈ છે. તો ચાલો હવે આપણે પાણી આવ્યું છે ને તો પહેલાં પાણી ભરી લઈ, પછી આપણે મળશું. તો ગાઈસ અમે પાછા રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ ન્યાજ ખાવાનું. ઈરહાને હિંચકો નાખું છું અને ઢીમસા રેડી થાય છે, મમ્મી રેડી થશે. ચાલો હવે ન્યાજ ખાવા. તો ફ્રેન્ડ્સ હું છે ને કે રેડી થઈ ગઈ ને, આ છે ને મારો ડ્રેસ પડ્યો હતો તો આજે જ આપણે પહેર્યો છે. અને છોકરી પણ થઈ ગઈ છે તૈયાર ને ઈરહા સૂતી છે. જો આને ભાવશે ને તો હું જઈશ જમવા માટે, ન્યાજ ખાવા માટે. બાકી છે ને મારો વિચાર નથી, કેમ કે ઈરહા ઘરે એકલી હોય ને પછી કોકને રાખીને જાઉં તો એ રીએ નહીં, એટલે પછી ઘરે ખાઈ લઈશ. તૈયાર તો થઈ ગઈ છું, પણ હનીફ હજી આવ્યા નથી તો શું થાય. તો ચાલો કે છે ને આપણે હનીફ આવી જશે ને તો ન્યાજ ખાવા જાશું, નકર પછી ઘરે જોયું જશે, ગમે ખાઈ લઈશું. ફ્રેન્ડ્સ અત્યારે ન્યાજ ખાઈને ઘરે આવી ગયા છીએ ને, છોકરીનું બસ બધું એનું ઘેરીચા પાથરીને બેઠી છે. અને આપણે છે ને કે ઈરહાનો સાચે પાર્સલ છે ને આવી ગયું છે, ઘૂઘરો એનો મંગાવ્યો હતો ને. આ છે ને મોઢામાં બહુ જ નાખે છે, તો અહીંયા બીક ના લાગે લાગવાની કાંઈ. અને આમાં ઘૂઘરો છે ને આમાં પીછું વાગે એ જ. ઈરહા ઉઠશે ને જો એનાથી છે ને ઉઠી જાય છે. તો ચાલો આપણે છે ને કે કપડાં ચેન્જ કરી લઈએ અને છોકરીઓને પણ કપડાં ચેન્જ કરાવી દઈએ. અને આ બ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ કોઈ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.